બોટાદ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા રમેશભાઈ શિલુએ ગંભીર આક્ષેપો કર્યા છે। બોટાદ શહેર અને સમગ્ર જિલ્લામાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં મેડિકલ સ્ટોર ચાલી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। વિપક્ષ નેતાના જણાવ્યા અનુસાર બોટાદ શહેર તેમજ જિલ્લાના તાલુકા મથકો પરના અનેક મેડિકલ સ્ટોરમાં ફરજિયાત ફાર્માસિસ્ટ હાજર હોતા નથી। ફાર્માસિસ્ટને બદલે અન્ય વ્યક્તિઓ દ્વારા દવાઓ આપવામાં આવી રહી છે, જેનાથી સામાન્ય જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રમેશભાઈ શિલુએ વધુમાં જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કોઈ કાયમી અધિકારી હાલ હાજર નથી। આના કારણે મેડિકલ સ્ટોર પર દેખરેખનો અભાવ જોવા મળે છે। તેમણે આરોપ લગાવ્યો કે નિયમોનું ઉલ્લંઘન થવા છતાં જવાબદાર તંત્ર મૌન છે। તો આવું કોઈ બોટાદ જિલ્લાની અંદર જે મેડિકલ સ્ટોરમાં જો ચાલતું હોય તો આની અંદર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને તપાસ કરી અને આવો કોઈ મેડિકલ હોય તો એની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। અને ખાસ કરીને બોટાદની અંદર આની અંદર ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પણ કંઈ નિમણૂક નથી। તો મારી એ પણ સરકારશ્રીને આપના માધ્યમથી વિનંતી છે કે એક ડ્રગ્સ ઇન્સ્પેક્ટર બોટાદની અંદર નિમવામાં આવે, જેના કારણે આ બધી તપાસ કરી અને આવા કોઈ જે મેડિકલો ચાલતા હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એવી મારી માગણી છે અને એવી મારી રજૂઆત છે।